અને અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઠંડીના કારણે સુરેન્દ્રનગરની શાળાનો સમય બદલાયો છે। સવારે ચાલતી શાળાઓ 8 વાગ્યા પહેલા ન ખોલવા આદેશ કરાયો છે। સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે। નિયમ પાલન ન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે। તો ઠંડી જેમ જેમ વધી રહી છે તેને જોતા શાળાઓ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે। કોલ્ડવેવની પરિસ્થિતિ વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા ભાવેશ પ્રજાપતિ અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવેશ, સુરેન્દ્રનગર જિલ્લાની શાળાઓના સમયમાં ફેરફાર, હવે 8 વાગે શાળા ખુલશે। વાત કરવામાં આવે તો છેલ્લા 3-4 દિવસથી ઠંડી થઈ સતત સુરેન્દ્રનગર જિલ્લામાં વધી રહી છે। એની સીધી જ અસર ખાસ કરીને જે સવારે વહેલા વિદ્યાર્થીઓ જે સ્કૂલે જતા હોય એના ઉપર સીધી જ થાય છે। એને લઈને શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય છે કરવામાં આવ્યો છે। જે શાળાનો સમય હતો પહેલા સવારે 7 થી 7:30 વચ્ચેનો, એની જગ્યાએ હવે 8 વાગ્યાનો જે શાળાનો સમય છે એ કરવામાં આવ્યો છે। એટલે અડધો કલાક છે એ વધારી અને આની સીધી જ અસર છે અને સીધી જ રાહત છે આ તમામ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પણ પડશે, કારણ કે સતત ઠંડીનો વધારો છે દિવસે ને દિવસે થઈ રહ્યો છે। એટલે અને તમામ જે સ્કૂલ છે એને પણ એક પરિપત્ર છે એ પણ આપવામાં આવ્યો છે કે આનું કડકપણે પાલન છે કરવામાં આવે। જો કોઈ સ્કૂલ છે આનું પાલન નહીં કરે તો એની સામે પણ કાર્યવાહી કરવાની હાલ શિક્ષણ વિભાગે ચીમકી છે ઉતારી છે। એટલે આવતીકાલથી આ નિર્ણય છે લાગુ પડશે અને બાળકોને હવે જે વહેલી સવારે જવું પડતું હતું એમાં થોડી ઘણી રાહત છે એ જોવા મળશે। જી, આભાર માહિતી માટે।